કચ્છ સહિત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ખાતે ધરણા કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસે પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે કચ્છ ગુજરાતમાં કુદરત રૂઠી હોય તેમ સાર્વત્રિક કમોસમી વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોના મગફળી, દાડમ, ડાંગર સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ગુજરાત સરકાર છેલ્લી 7 સિઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરી સંતોષ માની લીધો છે, જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવા પાત્ર 30 થી 35% રકમ પણ ચૂકવવામાં આવતી નથી। ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થયેલ અતિવૃષ્ટિ અને હાલે થઈ રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેવી સ્થિતિમાં નથી। આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા બિયારણ, ખાતર લેવા માટેના નાણાં પણ ખેડૂતો પાસે નથી। ત્યારે ખેડૂતોના પાક ધિરાણ માફ કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળી પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી હતી। કચ્છ જિલ્લાના દરેક તાલુકાએ મથકે મામલતદાર અને અહીંયા અમે જિલ્લા મથકે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। અસરગ્રસ્ત ખેડૂતો એટલે કે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાનના બાબતે જે વળતર આપવાની બાબત છે, સરકારે અમુક રકમ જાહેર પણ કરી છે, સર્વે કરવાની વાત કરે છે, પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓ અને કચ્છની વાત કરીએ તો તમામ તાલુકાઓની અંદર લગભગ ખેડૂતોની તમામ ખેત પેદાશો એટલે કે કપાસ હોય, મગફળી હોય કે બાગાયત પાક હોય, તમામ પાકો નિષ્ફળ ગયા છે। સર્વે કરવાના નાટક કરવાના બહાને આ સરકાર ગુમરાહ કરે છે। અમે ખેડૂતોના તમામ સરકારી મંડળી હોય કે બેંકો હોય, તમામ દેવા ખેડૂતોના જે પાક ધિરાણ છે એ માફ કરવા માટેની આજે અમે માંગણી કરી છે। ખેડૂત તરીકે, ખેડૂતના દીકરા તરીકે હું કહું છું કે અત્યારે ખેડૂતની કમર તૂટી પડી છે, ખેડૂત લાચાર બેબળાક બન્યો છે। ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતને જો સહાય કરવામાં નહીં આવે, ખેડૂતને જો ઊભો કરવામાં નહીં આવે તો હું પણ ખેડૂત છું અને હું પણ જાણું છું કે આ ખેડૂતને ઊભો કરવો બહુ મુશ્કેલીનું કામ છે। અમે તો માંગણી કરીએ છીએ કે દરેક લેણા એમના માફ થાય અને ઉપરથી 2-2 લાખ રૂપિયા એમને સહાય પેટે નવા પાક ઊભા કરવા માટે, બિયારણ, ખાતર લેવા માટે કરી અને ખેડૂત સહાય કરે।